અબેલા મારે આવું હે. ક્યાં આવું હે તારે? તું જ્યાં જતો હોય ત્યાં. તું ક્યાં જાસ? પણ કોક જતું હોય અહીંયા ચા કરા નો કરાય. હવે નથી લઈ જાવ તને, જા. નાટક નો કરીશ, બાકી એક જ ઢીકો ઠોકી દઈશું. ના મારે આવું જ છે. શું છે? જોન પપ્પા ભાઈલો એની નવી બજાજ ફ્રીડમ લઈને આટો મારવા જાય ને મને નથી લઈ જતો. બાબા મને લઈ જવામાં કઈ વાંધો નથી, પણ મારી હારે આવે ને પછી શું કે ખબર, આગળ જઈને મને એમ કે મને હાંકવા દે ને, મને હકલવા દે ને. ક્યાં જાસ ક્યાં તું? આ બાઇક માં ગેસ ખતમ થવા આવ્યો હોય ને તે પુરાવા જવું. આપણ તો લઈ જાય ને, તારે ક્યાં આગું જવું પડે. ગુજરાત માં 1000 થી વધારે સીએનજી ના પંપ નાખી ગયા એટલે વારો ફટાફટ આવી જાય, અને તારે સીએનજી પુરાવામાં લાઈને નહીં હોય. સારું, બે હાલ શાનું માનું. ડિંગ 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 ડિંગ. અરે ગેસ થઈ રહ્યો. એટલે હું ધક્કા નથી મારવાનો. મને ખબર જ હતી કે તું રસ્તામાં આવે કટિંગ કરવાનો હું, એટલે હું 20 રૂપિયા લઈને જ આવ્યો તો. આ રિક્ષા ભાઈ ઉભા રહો, મારે આવવાનું છે. એલા શાંતિ રાખ. આ ભાઈ તમે જવા દ્યો. મારા ફ્રીડમ ની અંદર 2 લીટર પેટ્રોલ ની ટાંકી આવે. મેં બેકઅપ માટે 2 લીટર પેટ્રોલ ઓલરેડી પુરાવેલું જ છે. જો અહીંયાથી હું સ્વિચ કરી શકું સીએનજી માંથી પેટ્રોલ માં. હોશિયારી કરતું રસ્તા વચ્ચે બેજા શાનું માનું. ડિંગ 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 ડિંગ. ગેસ પૂરે ન આવતા હું શાંતિ ત્યાં ઊભું રહી છે. બે જાલ. અબેલા હવે મને આંકવા દે ને. આમ ઉત્તર હાલ. દેખાડ દીધો ને તારો રંગ. તું હકાત દેખાડ્યા વગર રહેત નહીં, મને ખબર હોય. જો તું મને નહીં આંકવા દે ને તો હું પપ્પાને કહી દઈશ કે તું દૂધ લેવા હે ને બાઇક લઈને જાસ, બરોબર? તારે જેને કેવું હોય ને કહી દેજે, બરોબર? મારી ફ્રીડમ 1 કિલોગ્રામ ગેસમાં 102 કિલોમીટર ની એવરેજ આપે. અને હવે તો હું મારા પોતાના પગ ઉપર ઉભો થઈ ગયો છું, અને ઘરના ખર્ચાય હું ઉપાડું છું. એટલે પપ્પાએ મને ને બધી રીતની છૂટ આપેલી અને મારા ઉપર ફૂલ વિશ્વાસ કરે. રેડી? આને કહેવાય આઝાદી આગે बढ़ने की. શું કહેવાય? હું તો મસ્તી કરતો હતો, તું તો સિરિયસ થઈ ગયો. હું નાટક કરતો હતો ને, હવે આવજે રિક્ષામાં, બરોબર? ના પેલા ઉભો રે પેલા, મને લેતો જા.